જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. જય દ્વારકા. આજે આપણે અરવલ્લી જિલ્લો એટલે કે મોડાસા જિલ્લાના માલપુર તાલુકાના જેસવાડી ગામે આવ્યા છીએ અને જેસવાડી ગામના બધા ખેડૂતોએ ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે. એટલે હમણાં આપણે અલગ અલગ વિડીયો બનાવશું, પણ આપણે જે ખેડૂતે ગ્રીન ઇન્ડિયા વાપર્યું અને ગ્રીન ઇન્ડિયા વાપરવાથી ખેડૂતને શું ફાયદા છે ને એ આપણે ખેડૂત સાથે ચર્ચા કરીએ. તો કાકા, તમારું નામ શું? પટેલ હરિભાઈ હોય પટેલ. બરાબર. તમારો મોબાઈલ નંબર? 99-257-54-512. ઓકે. હવે કાકા, તમે આ વર્ષે પહેલી વખત ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું, પહેલી વાર. બરાબર? તમે અગાઉના ટાઈમમાં તો રાસાયણિક ખાતર ને રાસાયણિક જે કઈ મળતું અથવા તો તમે કોઈ પણ જાતનું ઓર્ગેનિક બીજું મળતું એ તમે વાપરતા હતા. હા, એના પ્રમાણમાં આ વર્ષે તમે જે ગ્રીન ઇન્ડિયા વાપર્યું એમાં બે વચ્ચે તમને ફરક શું લાગે છે? ગ્રીન ઇન્ડિયાનો તો ઘણો ફરક લાગ્યો. હા હા, આ મી ખાલી 5 થેલી એરિયા નાખતો, એ બદલ 2 થેલી એરિયા નાખ્યું હા ને ગ્રીન ઇન્ડિયા વાપર્યું. હા, એમાં તો ઘણો ફાયદો છે. એટલે ગ્રીન ઇન્ડિયા નાખવાથી ફાયદો થયો ને? ફાયદો થયો, ઘણો ફાયદો તો થયો. કાકા, તમને એક બીજું ધ્યાનમાં મૂકું કે તમે આમાં એમ કહો છો કે મેં 5 થેલી નાખ્યું, હા પણ ખરેખર 5 નહીં, તમારે છે ને 10 થેલી ખાતર તો તમારે પાયામાં આપવાનું હોય. હા, એની જગ્યાએ તમે 50% વાપરો અને 50% નથી વાપર્યું છતાંય રિઝલ્ટ સારું છે. રિઝલ્ટ સારું છે. રિઝલ્ટ 100%. તો દરેક ખેડૂત મિત્રોને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો, ઝેર મુક્ત ખેતી કરો અને ઉપજની દ્રષ્ટિએ, પાકની નરવાઈની દ્રષ્ટિએ તમને ખૂબ સારા રિઝલ્ટ મળશે. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો એવી મારી ભલામણ છે. બીજું, માલપુર વિસ્તારમાં કોઈને ખાતર મેળવવું હોય માલપુર તાલુકામાં, તો અમારા ડીલર છે કિસાન એગ્રો સીડ્સ, રામભાઈ પટેલ. રામભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 94-265-777-18. ઓકે. ખેડૂત મિત્રો, અભિપ્રાય માટે ખેડૂતનો કોન્ટેક્ટ કરજો અને ખાતર મેળવવા માટે રામભાઈનો કોન્ટેક્ટ કરજો. અને મારા એ નંબર એમાં આપેલા છે. બીજી કોઈ પણ પ્રકારની તમારે કોઈ પણ પાક માટેની માહિતી જોતી હોય તો તમે મારો પણ કોન્ટેક્ટ કરી શકો છો.